થોડી કરતો હોય તો એ વિચાર છે. વિચાર સારો પણ થોડી કરે અને વિચાર નરસો પણ થોડી કરે. એકલા અક્ષર એને ભાષા ન કહેવાય, પણ જ્યારે એ અક્ષરને વર્ણ વળગે છે ત્યારે ભાષા થાય છે. કોઈ પણ અક્ષર તમે બોલો કકાનો કથી જ્ઞ સુધી, તો તમે એક અક્ષર બોલી શકતા નથી. તમારે એની જોડે અ બોલવો પડે. તમે ક બોલો એટલે એમાં અ આવી જાય, ખ બોલો એટલે એમાંય અ આવી જાય, ગ બોલો એટલે એમાંય અ આવી જાય. આ થોડ શરીર છે આપણું, એ અકાર છે. અને આપણું સૂક્ષ્મ શરીર છે એ ઉકાર છે. અને આપણું કારણ શરીર છે એ મકાર છે. અને બીજ છે એ ચંદ્રમા છે, અને શૂન્ય છે એ નિર્વાણ છે. સદગુરુ સોયન પર બેઠા છે. સોયન પર બેસવામાં સદગુરુને કોઈના મત લેવાની જરૂર પડતી નથી. જુદા જુદા રાજ્યમાં અમેરિકા હોય, ભારત હોય, રશિયા હોય, જાપાન હોય, તો દરેકના વડાપ્રધાન હોય. સદગુરુ છે એ બધાને પાવર એટલે શક્તિ પૂરી પાડે છે. હાથ પાતાળ ને એકવીસ બ્રહ્માંડ બધા સદગુરુ પાસે બાઉલ લઈને ઊભા છે કે અમને શક્તિ આપો. સભી લોક ચાકર ઉનકા સદગુરુ હે સરદારા, દાસી જીવન ઉનઘર પૈસા તો દેહી બહાર દીદારા. તો દરેક અક્ષરની પાછળ વરણ લાગે છે. વરણનો અર્થ થાય ભાયડો નહીં. વર એટલે ભાયડો અને અણ એટલે નહીં. જોવાની વાત નથી, પણ ભાયડો એટલે જણ. જે જણ નથી એને વરણ કહેવાય. તો કૃષ્ણ એક જ પુરુષ છે, બાકી બધી પરમાત્માની માયા છે. અને એ આ અક્ષરને વળગેલી છે. આદ્ય શક્તિ તુજને નમોરે અક્ષરી ગણપત લાગુ પાય. માતાજીના ગરબામાં શંકરપુરમાં જે પાવૈયા હોય એ આ ગરબો ગાય કે આદ્ય શક્તિ તુજને નમોરે બહુચરી ગુણપત લાગુ પાય. ગોળના પતિને પાય લાગુ છું. બધા એને રાજી કરવા સહેલા છે, પણ ગોળના પતિ માટે તમારે દેહાધ્યાસ છોડવો પડે. ગુણના પતિને ગાવો હોય, ગુણપતિ ગાય લે, સદાય સુખ પાઈ લે. સુખ તો બધા પ્રાપ્ત કરે છે, પણ પાછું મેળવવું પડે એવું કરે છે. સંતો છે એ એક વખત મેળવી લીધા પછી એ જો ખંડિત થાય તો પાછું મેળવવાનું રહે ને, પણ એ ખંડિત થાય જ નહીં. ગુણપતિ ગુણની આગળ રહો. સૌ બાપો કે ધાંગધ્રા પીપળી વાળો કે ગુણપતિ ગુણ આગળ રહો અને દોય કર જોડે દાસ. ગુણ જાણવામાં આવે છે, ગુણપતિ તો જાણનાર છે, એ જાણવામાં નો આવે. એટલે એને આગળ કર્યા. આગેવાન આંધળો હોય તો એની પાછળનું જે લશ્કર હોય કટક એ કૂવામાં પડે. આગેવાન આંધળો ન રખાય. ગુણપતિ ગાય લે, સદાય સુખ પાઈ લે. કારણ કે ગુરુ મળ્યા છે બ્રહ્મ જ્ઞાની. બ્રહ્મ એટલે ઈશ્વર અને જ્ઞાની એટલે એના વેતા એટલે જાણનાર. ગુરુ મળ્યા છે બ્રહ્મ જ્ઞાની. હે મારા સંતો, પીવોને પ્રેમ રસ જાણી, પીવોને રામ રસ જાણી.
दुनिया એટલે એક સપનું ઉમા કહો મેં અનુભવ અપના સત હરિ ભજન જગત સબ સપના. એક નાનકડું બાળક હતું, એને ભગવાન પાસે આખો કપ્પો લખીને મૂકી દીધો ઋત્વી જેવું. એટલે કોકે પૂછ્યું કે ત્યાં કપ્પો કાં લખીને મૂક્યો? તો કે મારી પ્રાર્થના એને ફાવે કે ન ફાવે, પણ એને જેવી જોઈને એવી પ્રાર્થના બનાવી લે. એટલે કે કકો લખીને મેં અહીંયા મૂક્યો છે. હવે ક જે છે એ એટલો તો બોલી શકાતો નથી, ભેગો અ બોલવો પડે છે. તો અ છે એ વર્ણ છે, વર્ણ. પછી એક લીટો કરો કની આગળ એટલે કા થાય, એટલે અ પછી આ, એ આ છે એ વર્ણ છે. પછી રસવાઈ કરો એટલે ઈ પણ વર્ણ છે. પછી દીર્ઘાય કરો એટલે ઈ, એટલે એ વર્ણ છે. પછી નીચે આમ મીંડું કરીને આમ કરો રસવાવાળું એટલે કે કો. પછી દીર્ઘાવાળું કરો એટલે કો. પછી માથે કની માથે એક માતર કરો એટલે કે થાય. બે માતર કરો એટલે કઈ થાય. પછી એક માતર અને કાનો કરો એટલે કો થાય. બે માતર ને કાનો કરો એટલે કવ થાય. અને કની માથે મીંડું કરો એટલે કમ થાય. અને કની આગળ ક પૂરો થાય પછી બે મીંડા કરો એટલે કહા થાય. એમ બધી બારાક્ષરીને આ 12 વરણ લાગે છે. આ ગંગા સુધી કે છે કાઢી નાખો વરણ વિકાર. કાકી આ જાતિ પાતિ કાંઈ છે નહીં. કોઈ પણ અક્ષર ઉઠાવો એને કાના માત્ર લાગેલા જ છે. અને એને જ માયા કીધી છે. અક્ષરને વળગેલી છે માટે. અક્ષર દેહ છે, અકાર છે એ આપણું આ સ્થૂળ બોડી છે. જબ લગી કાયા તબ લગી માયા. પણ આ 900 નાડીઓમાં જેની આણ વર્તાઈ રહી છે એવો જે આત્મદેવ છે, જે 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન છે. સોનો જેમ કેવું હોય તો સો પછી રજ, તો સો બોલી થાય એટલે એમાં દીર્ઘાવાળું આવ્યું. પણ રની પાછળ અ આવ્યો ને જની પાછળ અ આવ્યો. વર્ણો તો લાગે લાગે ને લાગે. આ એક અક્ષરે એક અક્ષર છે. શુભ ઉપાયો સોમ નામ સવાયો. અકળ પુરુષો તાર ધરે. ત્યારે ગુરુ ભાણદેવે મને એ જ ભેદ બતાવ્યો. એક અક્ષરથી જોગો પાયો. આખા જગતને પ્રગટ કર્યું હોય તો એક અક્ષરમાંથી કર્યું છે. 52 અક્ષર છે ઓમકારા. અને 52 અક્ષર છે ઓમકારા. સોમ નામ નર જપે સારા. છેલ્લીમાં રૂમાલ છે કાંઈક રહી જાય બેટા. હો વચમાં ટાઈટ હોય તો દોઢ સાલ ચાદર રહી રહી. હે છે ને બેટા, તોતી છે. જે વસ્તુ બધી પ્રગટ થાય છે એમાં આપણે પાવરદાર છીએ. પણ આ તો જે પ્રગટ જ છે. કાલે આપણે વાત કરી ગયા હતા કે મન અને વાણી એ બે એક યોની છે. મનના દેવતા સોમ એટલે ચંદ્ર છે અને વાણીના દેવતા અગ્નિ છે. જે યોનિમાંથી દીકરો નીકળો એ યોનિમાંથી દીકરી નીકળે. એટલે આપણી હિન્દુ સંસ્કૃતિ એને ભાઈ બહેન કહે છે. એમ આખું વિશ્વ છે એક યોની છે. જે પ્લેનમાં ગયો હોય એને ઉપરથી જોયું હોય તો એને ખ્યાલ આવે કે આખું વિશ્વ એક યોની છે. વાણીનો દેવ અગ્નિ છે. ઈ યોનિમાંથી અગ્નિ નીકળો અને ઉષ્ણતાનો ગુણ ધારણ કર્યો. ઈ જ યોનિમાંથી ચંદ્ર એટલે સોમ નીકળો અને એને શીતળતાનો ગુણ ધારણ કર્યો.
આખું જગત એક યોનિ છે. અગ્નિ સોમમય છે. સોમ એટલે ચંદ્ર અને અગ્નિ એટલે અગ્નિ. સીતાજીએ અગ્નિને શ્રાપ આપેલો, એ જાહારા તું સર્વભક્ષી થા. એટલે યજ્ઞ છે અને પાછો દેવતાઓએ આશીર્વાદ દીધો કે ભલે તને કીધું હોય તું સર્વભક્ષી થા, પણ તા તો ક્યારેય અપવિત્ર નહીં થા. એટલે અગ્નિને ક્યાંય પવિત્ર થવા જવું પડે નહીં, કેમ કે અપવિત્ર થતો જ નથી. લીંડા નાખી દઈએ ને તો લીંડા બારીને રાખ કરી નાખે, પેશાબ નાખે, નખ નાખે, વાળ નાખે, હાડકા નાખે, બધું બારીને ભસ્મીભૂત કરી દે. અને છતાંય અશુદ્ધ વસ્તુ રાખી હોય છતાંય એ અપવિત્ર થતો નથી. અગ્નિ અગ્નિ નારાયણ છે, 33 કરોડ દેવતાનું મોખ છે. મોખ ગમે તે દેવનો કે દેવનો હવન કરવો હોય તો એમાં અગ્નિને પ્રગટ કરવો પડે. લગ્ન કરવા હોય તો અગ્નિને પ્રગટ કરવો પડે. મયનું થઈ ગયું હોય તો ઈશાન દિશામાં દીવા રાખવો પડે, અને મય જોતું હોય દીવો રાખવો પડે. અગ્નિ પ્રગટ કરવો જ પડે. અગ્નિમાં હે અર્જુન, જે તેજ છે એ મારું છે. બોલો તોય બોલવો પડે, બોલો તોય બોલવો પડે. પછી અડધો બોલો તોય બોલવો પડે, ન બોલો તોય. અને ની એમ કરીને એને જે વર્ણ લાગ્યો, વર્ણ તો બધા એને લાગે. તમે ગમે દેવનું નામ લ્યો, દેવીનું નામ લ્યો, બધાય નામની પાછળ વર્ણ છે. એટલે ગંગા સતી સમઢિયાળાવાળા પાનબાઈને કહે છે કે વહુ આ વર્ણ વિકાર કાઢી નાખ. જાતિ રે પાતિ નહીં, ગુરુજીના દેશમાં જાતિપણું છોડીને હે પાનબાઈ અજાતિ થવું અને કાઢી નાખવો વર્ણ વિકાર. આત્મા એક જ એવો છે કે સર્વશક્તિ સંપન્ન છે અને નિર્વિકાર છે. એને કોઈ વિકાર લાગુ પડતો નથી. બાયોડેટા બધા દેવના મળે છે, પણ એક આત્મદેવ એવો છે કે એનો બાયોડેટા મળતો નથી. આત્મ કળવામાં આવતો નથી. આત્મ કળાયો ન જાય. કોટરા સાંગાડીમાં વિશ્રામ સાહેબ થઈ ગયા, એને વાણીમાં લખ્યું છે કે આત્મ વેદ વાણી છે ન્યારા, કોઈ પરખે પરખન હારા. આત્મ અકળ કળાયો ન જાવે, આત્મ અકળ કળાયો ન જાવે. શબ્દના તમે પારખી બનો. ગાદીપતિ મયુર બાપુ જ્યારે ઉપદેશ કરે ત્યારે પહેલાવેલો શબ્દ ઉચ્ચારે, હે જીવ તું શબ્દનો પારખી થા. જીવ ઈશ્વરનો અંશ છે, એને શબ્દના પારખી થવાનું એટલા માટે શીખવાડે છે કે અજર એટલે જેની અંદરથી કાંઈ જડતું નથી. અમર એટલે જે કોઈથી મળતો નથી. અવિગત એટલે જેનો કોઈ બાયોડેટા નથી. અપાર એટલે જેનો પાર પામી શકાતો નથી. અનંત એટલે જેનો છેડો મળતો નથી. અનામી એટલે જેનું કાંઈ નામ નથી. સર્વત્ર સમર્થ સ્વતંત્ર, એને કોઈની સલાહ લેવી પડતી નથી આત્માને, એટલે એ સ્વતંત્ર છે. નારદજી બોલ્યા છે, પરમ સ્વતંત્રનો શિર પર કોઈ. તમે એમ માનો છો કે મોટા સ્વતંત્ર તમારી માથે કોઈ નથી, તમને કોઈ માથાનો વડો નથી, પણ હું તમારો માથાનો છું. જે વાદરાનું રૂપ તમને આપ્યું છે એ વાદરાની સહાય લેવી પડશે તમારે, નારદજી કે. અને જ્યાં ભગવાને દર્શન દીધું ત્યાં કે વૃથા હોય મમ શ્રાપ રૂપાલા, મારો શ્રાપ જે છે એ નિષ્ફળ થાવ. નહીં નારદ, એ મારી ઈચ્છા હતી, એટલે એ પ્રમાણે બન્યું. એમાં
એમાં તારે કાંઈ હરખ શોખની એની કરવાની જરૂર નથી. આ મોરે હિત હરી સમ નથી કોઈ, એહી અવસર સહાય સો હોય. આ અવસર એવો આવ્યો છે કે તમે મને મદદ કરો, કારણ કે મારે વિશ્વ મોહિશીલની જે રાધા છે અને એની દીકરી છે વિશ્વ મોહિની, અને હું વાંઢો છું, મારે લગ્ન કરવા છે. એટલે કે પણ મારું હિત હોય એમાં કરજો. લગ્નમાં એનું હિત નહોતું. હરિ એટલે નવ થાય, હરિ એટલે વનસ્પતિ થાય, હરિ એટલે શું બેટા બે કરાવી દે બેટા, બે કરી દે, કાઢ લે કરી એમ કરતા હતા કે પ્રગટની ભક્તિ કરવી હોય તો આત્મ જ્ઞાન તમને ભમાવશે નહીં, તમને સ્થિર કરશે. કારણ કે મન નટો છે એ નાચી રહ્યો છે અને સદગુરુ સ્થિર થઈને જુએ છે. મન છે એ બીજકના રૂપમાં છે. 12 બીજના નામ લીધા છે, પણ છઠ્ઠો બીજ છે એ જ્યોતિ છે, અને 12મો બીજ છે એ ભક્તિ છે. 12 બીજના નામ લે છે મહાપુરુષ. જ્યારે રામદેવ પારાયણ વાંચે ને ત્યારે પહેલી બીજ, ત્રીજી, બીજી બીજ, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી બીજ છે એ જ્યોત સ્વરૂપ છે, અને 12મી બીજ છે એ ભક્તિ સ્વરૂપ છે. ભક્તિ સ્વતંત્ર સકલ સુખ ખાણી, તમામ પ્રકારના સુખની ખાણ છે ભક્તિ છે. બિનુ સત્સંગન પાવહી પ્રાણી, સતના સંગ વગર કોઈ પ્રાણી એને પ્રાપ્ત કરી શકતું નથી. સતનો સંગ થાય એટલે વિવેકનું પ્રાગટ્ય થાય, નિત્યનો સંગ થાય અને અનિત્યનો સંગ છૂટી જાય. આપણને જ્યારે સાર અને અસારની ખબર પડે ત્યારે આપણે સારનો સંગ કરીશું. નિરાજ સ્વામી ગાયકવાડ સરકારને કહે છે કે સાર વિશ્વમાં સી વસ્તુ છે, સત સમજાવો સ્વામી, આ સેવકના સંશયને ટાળો, નવતમ છો બહુ નામી. હે સદગુરુ, સેવકના સંશયને ટાળો, કેમ કે સંશય આત્મા વિનશ્યતી. સદગુરુ મળે ને સંશય ટાળે એવા સંત ચરણે ચિત્ત ધરજો. જોતા પ્રતાપે ભણે ભવાનીદાસ, પછી અમરાપુરમાં ભળજો. આપણને વિશ્વાસ શા માટે આવી ગયો અર્જીવન હરિ ઉપર કે એ સદગુરુ ખરેખર દયાળુ છે. એને આપણને કાંઈ ફરું ફૂરું કે 33 કરોડ દેવતામાં એકેય દેવને જોઈન્ટ ન કર્યા. અને તું તને જાણી લે, તન અને મન તજીને પદ નિરખીને નિર્વાણ, સતનો સંગ કરીને. સતનો સંગ આપણે કરવો જ છે તો તન અને મન આપણે બે તજવા પડે. તન છે એ યોનિની વસ્તુ છે, મન છે એનું બીજક છે. કોઈ પણ ફળ હોય તો બીજક એની અંદર હોય. અત્યારે ઉનાળુ ફળ કેરી છે તો ગોટલી છે એનું બીજક છે, એ વાવો એટલે પાછો આંબા ઉગે અને એ આંબા પાછી કેરીઓ આવે. એટલે તન અને મનની ત્યારે સુધી તમે બોલશો પાનભાઈ, ત્યારે અરસ પરસ મળશે એકતા. ગુરુજી કે મારી આંખ છે એ તમે લઈ લ્યો, અને તમારી આંખ છે એ મને લઈ લ્યો તો કામ બની જાય એવું છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત. તમારી આંખ તમારી પાસે રહીએ અને મારી આંખ મારી પાસે રહીએ તો કોઈ દી બેનો એક થાય નહીં, અને જગતની બાજી એવી ને એવી આપણને તકલીફ કાંઈ કરે. બાજી ઉપર બધાનું ચિત્ત રાજી છે, પણ જે સદગુરુના બાળક બને છે એનું ચિત્ત બાજી ઉપર રાજી નથી હોતું. એનું ચિત્ત તો બસ
બાજીગરમાં લાગી ગયું છે. પૂતળા તો કેટલાય હોય, બધાય નાચે ને કૂદે, પણ નચાવનારો છે એના આંગળીના ટેરવે બધા પૂતળાના દોરા છે, અને એ પડદાની પાછળ તો કલાકાર છે. અહીંયા જેની શોધતા હોય એ પછી પૂતળા હારો ખેલ કરે કે એનો હરો ખેલ કરે નથી. જેને જ્ઞાનનો પડદો પડેલો છે, અજ્ઞાન છે, એ લોકો એમ કે એ ઓલા પુત્રાએ કેવું કર્યું, એ ઓલા પુત્રાએ કેવું કર્યું. કોઈએ કાંઈ કર્યું નથી બાપા કે આ તો બધાય પુતળા નાચે છે, અને પડદાની પાછળનો કલાકાર શું છે બેટા નહીં આવે પાર બેટા. તારે ઉભરે ભરે ખબર છે. હા, તારે કોઈ જાતનું નોરે આધી, નોરે બાધી અને નોરે ઉપાધિ, પણ ગુરુના ગુણ ગાવનતા તુને પ્રતિક લેતા નહીં આવે પાર. મેં તો મારા ગુરુના ગુણ કીધું તમે બોલજો, એટલે એ બોલે છે. નજર આમે છે કે હું કાંઈ બોલતો નથી, એ જ બોલે છે. બધી ક્રિયા તારી પહેલાં કરીશ, બસ તું પાછળથી કરજે. બોલો સદગુરુભાઈ. હા બોલો ભાઈ.